હેલો બેટા, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, આપણે રાઉન્ડ 2ની અગત્યની ચર્ચાઓ કરવાના છીએ, જેના કારણે તમારે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. બિકોઝ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરશે અને આ ભૂલ ના થાય એના માટે બેટા મેં આજનો વિડીયો બનાવ્યો છે. એટલે તમે લોકો આ રાઉન્ડ 2નું રિઝલ્ટ આવે એટલે તમે ખાસ આ બધી વસ્તુઓ ધ્યાનથી સમજી લેજો બેટા. રાઈટ? એ તમે નહીં સમજો તો તમને લોકો તકલીફ પડશે. સૌથી પહેલાં બેટા, રાઉન્ડ 2 જે છે એનું રિઝલ્ટ યા તો આજે યા તો કાલે આવશે. અને કાલે આવશે તો 2 વાગ્યા સુધીમાં આવશે. 15 જુલાઈ બપોર 2 વાગ્યા સુધીમાં તમારું બેટા રાઉન્ડ 2નું જે રિઝલ્ટ છે આવવાનું છે. અને તમે ધ્યાનથી સમજો, તમને કહેવા શું માગું છું. જેવું બેટા તમારું રાઉન્ડ 2માં રિઝલ્ટ ડિક્લેર થશે, બરોબર છે, અને આ જે રિઝલ્ટ ડિક્લેર થયું એ રિઝલ્ટમાં 2 પોસિબિલિટી છે. એક, યા તો તમને નવી ચોઇસ એલોકેટ થશે, યા તો જે રાઉન્ડ 1માં મળી હતી એની એ જ કન્ટિન્યુ રહેશે. પોસિબલ છે, રાઈટ? બંને કેસમાં શું થશે, શું નહીં થાય એ બધી વસ્તુ તમને કહીશ. નવો એડમિશન લેટર જઈને તમારે ડાઉનલોડ કરવાનો, નહીં કરવાનો, શું કરવાનું, એ બધી વસ્તુ જે છે બેટા આજના રાઉન્ડ 2ના આ રિઝલ્ટના અપડેટમાં તમને આપી રહ્યો છું. બેટા, સૌથી પહેલાં તમારે સમજવાનું છે કે જો તમને લોકોને એઝ ઇટ ઇઝ એની એજ રહી, એઝ ઇટ ઇઝનો મતલબ શું છે? એઝ ઇટ ઇઝનો મતલબ એમ છે કે ફોર એક્ઝામ્પલ બેટા, રાઉન્ડ 1ની અંદર કોઈ વિદ્યાર્થીને LD કોમ્પ્યુટર મળ્યું હતું, બરોબર છે, અને એ ટોકન ફી ભરેલી હતી, અને રાઉન્ડ 2ની અંદર એણે ઘણી બધી ચોઇસ ફિલિંગ નાખી, બટ એને LD કોમ્પ્યુટર કન્ટિન્યુ રહે છે, મતલબ એને કહેવાય એઝ ઇટ ઇઝ. બરાબર? અને આ એઝ ઇટ ઇઝ રહે છે બેટા, તો એવા સંજોગોમાં તમને જો એક્સેપ્ટ અને રિજેક્ટ 2 ઓપ્શન આપવામાં આવે, બરાબર, એક્સેપ્ટ અને રિજેક્ટ આ બંને ઓપ્શન આપવામાં આવે, તો એવા સંજોગોમાં બેટા તમે એક્સેપ્ટ કરો, તમારે LD કોમ્પ્યુટર જે છે એ ફાઇનલ ગણાશે. કદાચ એક્સેપ્ટ રિજેક્ટ ના એ પૂછે પણ તમારી એ ફાઇનલ ગણાશે. પૂછે તો ચિંતા નહીં કરવાનું, પૂછે તો એક્સેપ્ટ કરી દેવાનું, રિજેક્ટ પર ક્લિક નહીં કરવાનું. ના પૂછે તો બાય ડિફોલ્ટ તમારું LD કોમ્પ્યુટર ફાઇનલ છે, મતલબ કે રાઉન્ડ 1માં જે મળ્યું તો તમારું ફાઇનલ છે. પણ જો બેટા તમે રિજેક્ટ બટન પર ક્લિક કરો તો તમારું LD કોમ્પ્યુટરનું એડમિશન કેન્સલ થઈ જશે. રાઈટ? બીજી વસ્તુ, તમારી એઝ ઇટ ઇઝ રહેતી હશે તો તમારે એઝ ઇટ ઇઝમાં તમારી જે ચોઇસ નંબર જે છે એ ચોઇસ નંબરમાં શું લખેલું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. ચોઇસ નંબરમાં 9999 આવું ચોઇસ નંબર તમારો લખેલો હશે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે સર મારી ચોઇસ નંબર કેમ આવું લખેલું આવે છે? બિકોઝ તમારું એનું એક કન્ટિન્યુ રહ્યું છે એટલે આ ચોઇસ નંબર લખેલો આવશે. કોણે લખેલો આવશે આ ચોઇસ નંબર? કે જે લોકોને એઝ ઇટ ઇઝ રાઉન્ડ 1માં જે મળ્યું છે એનું એ જ રાઉન્ડ 2માં કન્ટિન્યુ થઈ રહ્યું છે, તો આ લખેલું આવશે. રાઈટ? એટલે આને કહેવાય છે એઝ ઇટ ઇઝ. બરાબર? આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તમારે કોઈ ટોકન ફીસ બી ફરતી ભરવાની નથી, બરોબર છે. બીજી વસ્તુ કે હવે તમારે આમાં નવો એડમિશન લેટર આવશે, ન્યૂ એડમિશન લેટર. કે સર તો ન્યૂ એડમિશન લેટર આ રાખું કે રાઉન્ડ 1નો જે એડમિશન લેટર હતું એ રાખું? કોઈ બી રાખો, કોઈ ફરક પડવાનો નથી. ફરીથી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું? ના, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાંય કરાવવાના નથી, ક્યાંય તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના નથી. એટલે કોઈ પ્રકારની ચિંતા તમારે લોકોએ કરવાની નથી. રાઈટ? એટલે તમારે રાઉન્ડ 1માં એઝ ઇટ ઇઝ મળે, તમારે કોઈ ચિંતા કરવાની નથી, તમારે કોઈ પ્રોસિજર કરવાની નથી, તમારે કોઈ જગ્યાએ જવાનું નથી. અને અહીંયા 999 કે એવું કંઈક લખેલું આવે ચોઇસ નંબરમાં, તો એમાં તમારે કોઈ પ્રકારની ચિંતા કરવાની નથી. રાઈટ? આને કહેવાય બેટા એઝ ઇટ ઇઝ. જો બેટા તમને ન્યૂ ચોઇસ ફાળવવામાં આવે છે, નવી ચોઇસ, બરોબર, હવે આ તમને નવી ચોઇસ ફાળવવામાં આવે છે તો એવા સંજોગોની અંદર તમે બેટા એમાં એક્સેપ્ટ અથવા રિજેક્ટ 2 ઓપ્શન તમને આપવામાં આવશે. બરાબર? કે તમને આ ચોઇસ મળી છે, તમે એક્સેપ્ટ કરો છો કે રિજેક્ટ? જો તમે એક્સેપ્ટ કરો છો તો તમારે રાઉન્ડ 2ની એ ચોઇસ ગણાશે. તમે રિજેક્ટ કરો છો તો રિજેક્ટ કરો છો એનો મતલબ એવો નથી કે રાઉન્ડ 1 વાળી ફાઇનલ. રિજેક્ટ કરશો તો રાઉન્ડ 2 વાળી પણ કેન્સલ, ને રાઉન્ડ 1માં જે મળી હતી તો કેન્સલ થઈ જ ગઈ છે. બિકોઝ રાઉન્ડ 2માં તમને કોઈ નવી ચોઇસ મળી, બાય ડિફોલ્ટ રાઉન્ડ 1 વાળી કેન્સલ થઈ જાય. તો રાઉન્ડ 2માં તમને નવી ચોઇસ મળી, તમારે એક્સેપ્ટ કરશો તો રાઉન્ડ 2 વાળી ફાઇનલ, રિજેક્ટ કરશો તો તમે અત્યારે એડમિશન વગર રહો છો એવું કહેવાશે. મતલબ એડમિશન રાઉન્ડ 1 વાળી બી કેન્સલ, રાઉન્ડ 2 વાળી પણ કેન્સલ. તમે રિજેક્ટ બટન પર ક્લિક કરો. એટલે જે લોકોને નવી ચોઇસ મળે છે એ લોકોએ મારા મુજબ તમારે એક્સેપ્ટ બટન પર જ ક્લિક કરવાનું, તમારે રિજેક્ટ બટન પર બિલકુલ ક્લિક કરવાનું નહીં. આ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાનું. હવે ટોકન ફીસની વાત કરીએ તો જે લોકોને રાઉન્ડ 1માં કશું નહોતું મળ્યું, જે લોકોને રાઉન્ડ 1માં કંઈ જ નહોતું મળ્યું, યા તો પછી એવા લોકો હતા જે લોકોએ ટોકન ફીસ ભરીને વિથડ્રો કરી હતી, એ લોકોને બેટા ટોકન ફીસ ભરવાની આવશે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હતો 20,000 રૂપીઝ, ગવર્મેન્ટ કોલેજ હતો 1,500 રૂપિયા, ફ્રી સીટવાળાને 0 રૂપિયા, ફ્રી શિપ કાર્ડવાળાને 0 રૂપિયા, ગર્લ્સ ગવર્મેન્ટમાં હોય તો 0 રૂપિયા. જે લોકોને રાઉન્ડ 1માં ગમે તે મળ્યું હતું, ટોકન ફી ભરેલી હતી, તો અહીંયા રાઉન્ડ 2માં તમને નવી ચોઇસ મળે છે. તો તમારે જો ગવર્મેન્ટ હોય ને ગવર્મેન્ટ રહે, રાઉન્ડ 1માં ગવર્મેન્ટ હતી, રાઉન્ડ 2માં બી ગવર્મેન્ટ જ મળી પણ બીજી કોઈ મળી, તો ફરીથી તમારે ટોકન ફી ભરવાની નથી. રાઉન્ડ 1માં તમને ગવર્મેન્ટ મળી, રાઉન્ડ 2માં તમને સેલ્ફ ફાઇનાન્સ મળી, તમારે બેટા ડિફરન્સ ટોકન ફી ભરવાનો આવશે.
રાઉન્ડ 1માં સેલ્ફ ફાઇનાન્સ મળી, રાઉન્ડ 2માં પણ સેલ્ફ ફાઇનાન્સ મળી, તો તમારે ટોકન ફીસ ભરવાની જરૂર નહીં પડે, બારોબાર ટોકન ફીસ ટ્રાન્સફર થઈ જશે, રાઈટ. જો તમને રાઉન્ડ 1માં સેલ્ફ ફાઇનાન્સ મળી ને રાઉન્ડ 2માં ગવર્મેન્ટ મળી તો ડિફરન્સ તમારો 3 થી 4 મહિના લાગશે પાછો આવતા, તરત પાછો નહીં મળે, રાઈટ. એટલે તમારે લોકો ટોકન ફીસ શું કરવાનું તમને ખબર પડી ગઈ છે. અહીંયા તમારે જે એડમિશન લેટર જે મળે, જો નવી ચોઇસ હોય તો તમારે આ એડમિશન લેટર તમારે ફરીથી ડાઉનલોડ કરી દેવાનું. જે લોકોને ટોકન ફીસ ભરવાની જરૂર નહીં પડે એ લોકોને ડાયરેક્ટ એડમિશન લેટર જનરેટ થશે, પણ જે લોકોને ટોકન ફીસ ભરવાની જરૂર પડશે એ લોકો ટોકન ફીસ ભરશે પછી જ એડમિશન લેટર જનરેટ થશે, અને પછી આ એડમિશન લેટર જે છે એ તમારે લોકો જોડે રાખી અને તમારે પછી તમારી મનગમતી કોલેજ મળી ગઈ હોય તો તમે લોકો એને કન્ટિન્યુ કરો, કોલેજમાં જાઓ અને સ્ટડી કરવાનું ચાલુ કરી દો, બરોબર. હવે જો તમને એમ હોય કે ના મને તો હજુ રાઉન્ડ 3માં જવું છે તો તમે રાઉન્ડ 3માં પણ જઈ શકશો, એની પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તો એક કેસ આ થઈ ગયો બેટા એઝ ઇટ ઇઝ વાળો, બીજો કેસ થઈ ગયો બેટા ન્યૂ ચોઇસ વાળો, અને ત્રીજો કે નો ચોઇસ, ભાઈ તમને કંઈ મળ્યું જ નહીં, ફરથી તમને કશું જ ના મળ્યું. તમને બેટા ફરથી કશું ના મળ્યું તો તમારે કશું કરવાનું નથી, તમારે બેટા રાઉન્ડ 3ની વેટ કરવાની છે. હવે આ બધા જ લોકો રાઉન્ડ 3માં જઈ શકશે. જે લોકોને એઝ ઇટ ઇઝ મળી છે એ લોકો પણ રાઉન્ડ 3માં પાર્ટિસિપેટ કરી શકશે, જે લોકોને રાઉન્ડ 2માં નવી ચોઇસ મળી છે એ લોકો પણ રાઉન્ડ 3માં પાર્ટિસિપેટ કરી શકશે, અને જે લોકોને રાઉન્ડ 2માં કશું નથી મળ્યું એ લોકો પણ રાઉન્ડ 3માં પાર્ટિસિપેટ કરી શકશે, રાઈટ. તો મેં બધા જ કેસ તમને કહી દીધા કે એઝ ઇટ ઇઝ હોય તો તમારે શું પોસિબિલિટી છે, ન્યૂ ચોઇસ હોય તો તમારે શું કરવાનું, નવી ચોઇસ તમને મળે તો પણ તમારે કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા જવાનું નથી, કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ જમા કરાવવા નથી, કોઈ જગ્યાએ તમારે રિપોર્ટિંગ કરાવવા જવાની જરૂર નથી. જ્યાં સુધી રાઉન્ડ 3 કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી તમે લોકો જો કોઈ કોલેજમાં રિપોર્ટિંગ ના કરાવો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે જો એડમિશન લેટર હોય તો તમારું એડમિશન કોઈ કેન્સલ કરી શકે નહીં, આ તમારે ધ્યાનમાં રાખવું, રાઈટ. તો આ રાઉન્ડ 2ની અગત્યની વાતો જે મેં તમને કીધી, પણ ખાસ જે લોકો નવી ચોઇસ મળે છે એ લોકોને ખાસ જો રિજેક્ટ કર્યું એનો મતલબ એવું નથી કે રાઉન્ડ 1 વાળી ફાઇનલ કહેવાશે, આ ભૂલ ના થાય, ઠીક છે. થેન્ક યુ સો મચ, બાય.